નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ જાણી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા માર્ગ અકસ્માત નિવારણના હેતુથી લુણાવાડાની શ્રી પીએન પંડ્યા કોલેજ ખાતે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન અને મહીસાગર પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એસપી સફીન હસને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે હેલ્મેટ એ કોઈ બોજ નથી, પરંતુ તમારા મસ્તકની સુરક્ષા અને કુટુંબની રક્ષાનું કવચ છે. અકસ્માત કહીને નથી આવતો, પરંતુ જો હેલ્મેટ પહેર્યું હશે તો તમારો પરિવાર સભ્ય સુરક્ષિત ઘરે પાછો આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન દ્વારા કુલ 900 હેલ્મેટ અર્પણ કરવામાં આવ્યા છે, જે પૈકી પ્રથમ તબક્કામાં આજે 100 લાભાર્થીઓને હેલ્મેટ આપી સુરક્ષાની ભેટ આપવામાં આવી. આ પ્રસંગે એસપી વિકાસ યાદવ, દાતા આશીષભાઈ સોપારકર, મહેન્દ્રભાઈ પટેલ અને કોલેજના આચાર્ય અલ્પેશ પંડ્યા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શહેરમાં હેલ્મેટ જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિક નિયમોના પાલન માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આમ પોલીસ અને સેવાભાવી સંસ્થાના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો છે. નમસ્કાર. મેઘમણી ફાઉન્ડેશન વતી હું પ્રક્ષેપ વ્યાસ. આજનો આ ભગીરથ કાર્યક્રમ, જેમાં માર્ગ સલામતી અને રોડ સેફ્ટી ઉપર માનનીય એસપી સાહેબ, મહીસાગર જિલ્લા પોલીસ અને મેઘમણી ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી આ ભગીરથ પ્રયાસ હાથમાં લેવામાં આવ્યો અને અહીંયા રહેતા ખેડૂત મિત્રો હોય કે બીજા મિત્રો હોય, એ લોકોને માર્ગ સલામતી વિશે આજે સરસ મજાનો સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું હેલ્મેટનું વિતરણ મેઘમણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં ટોટલ 950 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. જેના અનુસંધાનમાં પ્રથમ તબક્કામાં આજે 100 હેલ્મેટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલું. એસપી સાહેબની, ડીએસપી સાહેબની, મેઘમણી ફાઉન્ડેશન વતી આવેલ આશીષ સોપારકર સાહેબ અને મમતા મશીનરીમાંથી આવેલ મહેન્દ્રભાઈ પટેલનું પ્રાસંગિક ઉદ્બોધન ખરેખર પ્રેરણાદાયક હતું. અને આજે આપણે બધાને જે સંકલ્પ લેવડાવ્યો છે કે અમે જ્યારે પણ હવે ટુ વ્હીલર લઈ અને રોડ પર જઈશું ત્યારે હેલ્મેટ પહેરીશું, એ સંકલ્પ બધા સિદ્ધ કરે એવી પ્રભુને પ્રાર્થના. અને આપણે આ રીતે જ રોડ સેફ્ટીના સંકલ્પને સાર્થક કરતા રહીએ એવા ભાવ સાથે હું નિર્ણય. આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પીએન પંડ્યા કોલેજમાં નિઃશુલ્ક હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ જે છે રાખવામાં આવેલો, જેની અંદર અમદાવાદથી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના આશીષ સોપારીકર અને મમતા મશીનરીઝના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના નાગરિકો માટે 950 જેટલા હેલ્મેટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ આખી ડ્રાઈવનો ઉદ્દેશ્ય એવો છે કે આ હેલ્મેટ રોડ પર જે જરૂરિયાતમંદ લોકો છે એમને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને મહીસાગર જિલ્લાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે જે ફેટલ એક્સિડન્ટમાં લોકોનો જીવ જાય છે, એની અંદર આપણે ઘટાડો લાવી શકીએ અને મહીસાગર જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીએ. મહીસાગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ અંતર્ગત આ કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો છે અને ભવિષ્યની અંદર પણ આ જ પ્રકારે લોકોને સહકાર મળતો રહેશે તો આપણે મહીસાગરને વધારે સુરક્ષિત બનાવી શકીશું.